મથુરા પોશાક અને મેરઠ બિગુલ. મથુરા પોશાક અને મેરઠ બિગુલ આ બંનેને જીઆઈ ટેગ મળ્યા છે. આ બે જીઆઈ ટેગ પાછા ઉત્તર પ્રદેશને મળ્યા. કોને મળ્યા? આ બંને જીઆઈ ટેગ કોને મળ્યા? અને મથુરા પોશાકને પણ જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ મળ્યો છે અને મેરઠ બિગુલ આ બંને વસ્તુ અલગ છે. આ બંનેને જીઆઈ ટેગ મળ્યો છે. તમે કહેશો ઓકે સાહેબ બે જીઆઈ ટેગ મળ્યા. બંનેને કયા રાજ્ય સાથે સંબંધ છે? આ બંનેને સંબંધ છે ઉત્તર પ્રદેશ સાથે. તો ઉત્તર પ્રદેશ સૌથી પહેલા હતું જીઆઈ ટેગ મેળવવાની અંદર અને સૌથી વધારે જીઆઈ ટેગ પાછા બે મળતા પાછા એમને જ થઈ ગયું છે. આ બંનેને સમજી લો. મથુરા પોશાક છે ને મથુરા પોશાક આ ભગવાન કૃષ્ણનો જરીવાળો પોશાક છે. ભગવાન કૃષ્ણ મથુરાની અંદર જે ભગવાન કૃષ્ણનું મંદિર આવ્યું છે આ ભગવાન કૃષ્ણનો પહેરવેશ છે. શું છે? પહેરવેશ છે. અને આ એક પ્રકારનું લખ્યું છે ને બિગુલ, તો એ બિગુલ જ છે. આઝાદી પહેલા આને વગાડવામાં આવતું. આઝાદી સમયે કહો તો પણ ચાલે. આઝાદી સમયે, કેમ કે હવે તો સમય બદલાઈ ગયો છે ને. હવે ઓર્કેસ્ટ્રા, ડીજે, સંગીતકારો, આપણે હોમ થિયેટર વગેરે આવી ગયું છે એટલે આની જરૂર ઓછી પડે છે. આઝાદી સમયે આ મેરઠ બિગુલ ગામે ગામ ફેમસ હતું. ગામે ગામ ફેમસ હતું. તમે આ જોઈ શકો છો. આ છે મેરઠ બિગુલ સાહેબ. સ્પેશિયલ આ જે તમે જોશો ને તો આ વગાડવામાં આવતું બહુ સસ્તું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઉત્તર પ્રદેશના મેરઠ સાથે સંકળાયેલું છે. આ શું છે? મેરઠ. આ શું છે? મેરઠ બિગુલ. ખાસ કરીને જો તમે વાત કરવા જાવ જીઆઈ ટેગ ની, શેની વાત કરીએ છીએ આપણે? જીઆઈ ટેગ. તો આને પણ એક વ્યવસ્થિત રીતે નોંધી લેજો. જીઆઈ ટેગ નો એક્ટ કાયદો 1999 બન્યો. જીઆઈ ટેગ એક્ટ કયા વર્ષનો છે? 1999 નો. આ લાગુ ક્યારે થયો? લાગુ થયો 2003 ની અંદર. જીઆઈ ટેગ 10 વર્ષ માટે હોય. કેટલા વર્ષ માટે હોય? 10 વર્ષ માટે હોય. સૌથી વધારે કયા રાજ્ય પાસે છે? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન સૌથી વધારે કોની પાસે છે? તો કે સૌથી વધારે ઉત્તર પ્રદેશ પાસે છે. અને ઉત્તર પ્રદેશ પાસે 77 હતા, પાછા 2 વધ્યા, 79 થઈ ગયા. કેટલા થઈ ગયા? 79 થઈ ગયા. સૌ પ્રથમ કોને મળ્યો હતો જીઆઈ ટેગ? સૌ પ્રથમ કોને મળ્યો હતો? તો કે સૌ પ્રથમ જીઆઈ ટેગ 2004. જો અહીંયા ખાસ જોશો ને તો તમને યાદ રહેશે. 2003 છે ને તો 2004-5 ની અંદર દાર્જિલિંગ ની ચા ને મળ્યો હતો. કોને મળ્યો હતો? દાર્જિલિંગ ચા. દાર્જિલિંગ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ ની અંદર. અને ત્યારબાદ જોવા જઈએ તો ગુજરાતમાં પ્રથમ. ગુજરાતમાં પ્રથમ. તો ગુજરાતમાં પ્રથમ મળ્યો હતો સંખેડાના ફર્નિચર. સંખેડાના ફર્નિચર ને. સંખેડાનું ફર્નિચર 2008-9 ની વાત થઈ રહી છે. અને ગુજરાતમાં છેલ્લો હમણાં જ કોઈને કોને આપવામાં આવ્યો? અંબાજી માર્બલ. ગુજરાતમાં છેલ્લો કોને આપવામાં આવ્યો? અંબાજી માર્બલ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બાકી આ ભગવાન કૃષ્ણના મથુરા પોશાક અને મેરઠ બિગુલ. આ ભગવાનનો જે પોશાક છે ને એ જરીવાળો પોશાક હોય છે. કેવો? એ વીરને જરી ભરેલા સાફા, એમાં જરીવાળા પોશાક તરીકે પહેરવામાં આવતો હોય છે. એને જ આપવામાં આવ્યો છે. જીઆઈ ટેગ 10 વર્ષ માટે વેલિડ હોય. પ્રશ્ન આપણને એવો પણ થાય ઘણી વાર કે 2004-5 માં મળ્યો, એને 10 વર્ષ થઈ ગયા. હા સાહેબ 10 વર્ષ થઈ જાય ને પછી ફરી વખત રજીસ્ટ્રેશન કરાવવું પડે. અને પહેલી વખત કરાવો, બીજી વખત કરાવો, રજીસ્ટ્રેશન ફી તમારી પાસેથી 5000 રૂપિયા લેવામાં આવે. કેટલી? 5000 રૂપિયા લેવામાં આવતી હોય છે.